આ દુનિયાનો ખંપીધર ગમે એવો બાપ હોય ને 2 જ વખત રડે. એક એને દીકરો એના ઘરમાંથી વૃદ્ધાવસ્થાએ કાઢી મૂકે, દીકરો તર છોડે ત્યારે, અને બીજું કે દીકરી ઘરને છોડે ને ત્યારે. પણ અહીંયા બેઠેલી દરેક દીકરીઓના મારા એને સ્વમાન એ ભરવું છે કે બેટા તમે ખારવા સમાજ એટલે ખમીરવંતો સમાજ, તમે એની દીકરીઓ છો. અને મહાપુરુષોએ કહ્યું છે કે કદાચ આ દેશનો પુરુષ છે ને પોતાનો રસ્તો ભૂલશે ને તો હજી એ ચાલશે, પણ આ દેશની સ્ત્રી, આ દેશની વીરાંગનાઓ પોતાનો રસ્તો ભૂલીને તો આખા હિન્દુસ્તાનનો નકશો ભૂસાઈ જશે. એટલે દીકરીનો જન્મ થાય ત્યારથી લઈને દીકરીના ઘરે એક બીજા સંતાનનો જન્મ થાય અને દીકરી અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થાય ને, એ દરેક અવસ્થાને મારે ખુમારી ભર્યા એક નવા જે આપણે સત્ય ઘટનાઓ બની ગઈ છે. અમુક વાત એવી છે કે જે તાજેતરની છે, અમુક વાત એવી છે કે જે ઇતિહાસની છે, પણ નારી રત્નોની ખાસ મારે વાત છે ને એ આપની સમક્ષ મૂકવી છે કે આપણા હૃદયની અંદર અંકિતાબેન મુલાણી જીવનમાં ફરીથી અહીંયા આવે કે ન આવે, પણ તમારા હૃદયની અંદર એક ખુમારી ભરીને જાઓ કે ખબર પડે કે આપણાથી આમ ન જ કરાય. અને આપણા લોક સાહિત્યની ભાષામાં તો એવું કહેવાનું છે કે જ્યારે આપણી દીકરી છે ને સામા સૂરજ ઉગ્યો હોય ને સામી ચાલી આવતી હોય ને તો સૂર્યનારાયણને અવળું ફરી જવું પડે કે હિન્દુસ્તાનની દીકરી ચાલી આવે છે, મારે એનાથી સામે ન જવાય. આ દીકરીઓનું તેજ છે, દીકરીઓનું સત્વ છે, એવું સત્વ છે. પણ અહીંયા ખાસ મારા માતાઓ બહેનો બેઠી છે ત્યારે એમ કેવું છે ઘણી દીકરીઓ એવું કે આપણે મેકઅપ કરીએ તો જ સારા લાગીએ, પણ પુરુષો બિચારા મરી જાય બિલ ભરી ભરીને. પણ એ બહેનોને, એ દીકરીઓને મારે ખાસ કહેવું છે કે બેટા આપણે બે સ્ત્રી દુનિયાની સુંદર લાગતી હોય. એક એવી સ્ત્રી કે પોતાના ઘર પરિવારને પ્રેમ આપી શકે અને સામે પ્રેમ પામી શકે, એ સંતાનોની સેવા કરી શકે અને વૃદ્ધાવસ્થાએ સંતાનોની પ્રેમ, એનો સંતાન, એનો સ્નેહ છે એ પામી શકે. આવી સ્ત્રી છે એ સુંદર લાગતી હોય, એને મેકઅપની જરૂર ન પડે. અને બીજી એવી સ્ત્રી કે જેનું અંદરનું સત્વ છે, જેનું ચરિત્ર છે ને એ ઉજળું હોય. જેનું ચરિત્ર ઉજળું હોય ને સ્ત્રીના ચહેરા ઉપર રીતસરનું તમને દેખાય આવે. તમે જોયું હશે કે જે સત્સંગી બહેનો હશે ને એના ચહેરાના તેજ છે ને બહુ અનોખા હોય. એને તો રૂપનો ત્યાગ કરીને દીક્ષા લીધી હોય, તેમ છતાંય તેના રૂપ દેખાય આવે. એનું કારણ એ છે કે એની અંદરનું બ્રહ્મચર્ય છે ને એ જીવતું હોય, એની અંદરનું સત્વ છે ને એ જીવતું હોય. દિલ ઉપર એક વખત હાથ રાખીને જજો. અને લગ્ન થતા ને તો અહીંયા લગભગ બહેનો દીકરીઓ બેઠા હશે ને એને ખબર હશે કે પહેલી વખત જ્યારે હસ્તમેળાપમાં દીકરીઓનો હાથ સોંપવામાં આવે ને ત્યારે હાથ ધ્રુજતો હોય. એનું કારણ શું જાણો છો? એનું કારણ માત્ર એક એવું છે કે આજ સુધીના 20, 22, 25 વર્ષની બાપને આંગણે થઈ, 20 વર્ષની, તમારે તો 18, 20 તો માંડ થઈ છે. 18 વર્ષે ખાલી ગવર્મેન્ટ આપણને મત આપવાનો અધિકાર આપે છે, આપણને લગ્ન કરવા માટેનો અધિકાર નથી આપતા. લગ્ન એ સમયે થવા જોઈએ કે જ્યારે ખબર પડે કે મારી દીકરી ચૂંદડી પહેરીને કે સાડી પહેરીને જેમ અહીંયા ઘરની જવાબદારીઓ નિભાવી શકે છે એમ એના સસરાને ત્યાં નિભાવી શકશે, ત્યારે જ એના લગ્ન થવા જોઈએ. 18 વર્ષની થઈ ગઈ કે 19 વર્ષની થઈ ગઈ